બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરની ચૂંટણીમાં રાજ્યભરમાંથી કુલ 23 એડવોકેટ્સની પસંદગી કરવામાં આવી છે। આ ચૂંટણીમાં સુરત શહેરે નોંધપાત્ર પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ મેળવ્યું છે। સુરતમાંથી કુલ 6 ઉમેદવારોએ વિજય મેળવીને સૌથી હાઈએસ્ટ રેશિયો નોંધાવ્યો છે, જે શહેર માટે ગૌરવની બાબત છે। વિજયી થયેલા એડવોકેટમાં ભાવેશભાઈ રબારી, હિતેશ પટેલ, હરેશભાઈ નાકરાણી, ઝકી શેખ, પ્રીતિબેન જોશી અને હિરલબેન પાનવાલાનો સમાવેશ થાય છે। આ ભવ્ય વિજયને ઉજવવા માટે આજે સુરત બાર એસોસિએશન દ્વારા વિશેષ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટથી શરૂ થયેલી આ રેલી સુરત ચોપાટી સુધી પહોંચી હતી, જ્યાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન વિજેતા એડવોકેટ્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં એડવોકેટ્સ અને સમર્થકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું। સુરતના એડવોકેટની આ સિદ્ધિ કાનૂની ક્ષેત્રમાં શહેરની વધતી પ્રતિષ્ઠા અને સક્રિયતા દર્શાવે છે। મારું નામ ભાવેશભાઈ રબારી, સમગ્ર ગુજરાતમાં 7મા નંબરે જીત્યો છું અને સૌથી ખુશીનો માહોલ એ છે કે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સૌથી વધારે સુરતના 6 જેટલા ઉમેદવારો આજે વિજય થયા છે। 2 મહિલા ઉમેદવારો અને 4 પુરુષ ઉમેદવારો આ તમામ વિજેતા થયા છે। એટલે સૌથી વધારે બીસીજીમાં પ્રતિનિધિત્વ આજે સુરત જિલ્લા વકીલ મંડળને મળ્યું છે। ત્યારે આ વિજયને વધારવા માટે સમગ્ર સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ અને ટીમે સરસ મજાનું આયોજન કર્યું છે અને આ વિજય સરઘસ માટે તમામ વકીલો આજે સાથે જોડાયા છે। લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે તો શું કહેશો એ બાબતે? લોકોએ ખાસ કરીને મારા પર અને મારી સાથે સુરતના તમામ જે વિજેતા ઉમેદવાર છે એના પર વિશ્વાસ મૂક્યો છે। આવનાર સમયમાં સુરતને અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતને જે હાઈકોર્ટની બેચ જોઈએ છે, જુનિયરના પ્રશ્ન હોય, વેલફેરના પ્રશ્ન હોય અને સૌથી મોટો જે કોર્ટનો પ્રશ્ન છે એના માટે સમગ્ર સુરતના જે બાર કાઉન્સિલમાં જીતેલા ઉમેદવાર છે એ સાથે મળી અને વધારેમાં વધારે દક્ષિણ ગુજરાતને, વધારેમાં વધારે સુરત જિલ્લા વકીલ મંડળને અને સમગ્ર વકીલોને કઈ રીતે મદદરૂપ થઈએ એના માટે અમે એકજૂટ થઈને કામ કરવાના છીએ અને એના માટે જ સુરતના વકીલોએ ક્યાંક ને ક્યાંક અમારા તમામ ઉમેદવારને એકડો બગડો તગડો સુરતના ઉમેદવારને જ આપ્યો છે, જેના કારણે સૌથી વધારે આજે ઉમેદવાર સુરતના જીતીને બહાર આવ્યા છે। જી બેન, વિજય થયા છો, વિજય સરઘસ નીકળ્યું છે, શું કહેશો મતદારો? હું એમ જ કહીશ કે આજે જે વિજય સરઘસ કાઢ્યો અને એમાં 6 ઉમેદવારો સુરતના જે આવ્યા છે, અમે ખૂબ મોજથી, ખૂબ ઉત્સાહમાં અને બધા જે અમારા મતદારો છે એ પણ અમારી સાથે હર્ષોલ્લાસમાં ભાગ લીધો છે અને બહુ સારી રીતે અમે લોકો અમારું વિજય સરઘસ કાઢ્યું। જે લોકોનો ઉત્સાહ છે એ જોઈને આનંદ થયો અને હું એમ કહી શકું છું કે સુરતમાંથી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એનો ડંકો વાગ્યો છે અને હવે પછી જે સુરતના, સાઉથ ગુજરાતના અને સમગ્ર વકીલ આલમના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જે વાચા આપવાની છે, જે પડઘા પાડવાના છે, એ સુરતના તમામ વિજેતા પાડશે અને હું એવું માનું છું કે ખૂબ ખૂબ સારી રહી અમારી જે સરઘસ પ્રવૃત્તિ। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સુરતનો દબદબો રહ્યો, જી, શું કહેશો લોકોને આના બદલે? હું એવું માનું છું કે સુરતના એક વકીલ મતદાતા અમારા છે, એમણે સુરત સાથે વફાદારી કરી છે અને સુરતની એટલી સારી રીતે સંકલનમાં બધાએ વોટિંગ કર્યું છે કે એક જે ઉમેદવાર ગયો તો એના કેટલા બધા વોટ્સ બીજા બધા ઉમેદવારોને મળ્યા અને એના લીધે જીત આટલી બધી સુનિશ્ચિત થઈ અને સુરતમાંથી 6 એવા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા। મહિલાઓના કયા મુદ્દે ખાસ તમે કામ કરશો? મહિલાઓના ઘણા મુદ્દા છે। મહિલાઓ માટે છે ને સ્પેસિફિક પોલિસીઝ, જે અત્યાર સુધી વકીલોની જનરલ પોલિસીઝ આવતી હતી, પણ મહિલા વકીલો માટે જે પોલિસીઝ હોવી જોઈએ એ લોકોના માટે સ્પેશિયલ વર્કશોપ્સ, એ લોકોને મેટર્નિટી વખતે જે બ્રેક લેતા હોય તો ફરીથી એમને પ્રોફેશનમાં જોડાવવું હોય તો એ લોકોને એક એન્કરેજમેન્ટ, હેન્ડ હોલ્ડિંગ મળે, એ માટે જે બધી પોલિસીઝ અને વર્કશોપ્સ હશે એ માટે હું કામ કરીશ અને એ સિવાય મહિલાઓ માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એટલે એના ઉપર પણ કામ કરીશું। સુરતમાં આમ તો આ ઐતિહાસિક વિજય છે। સુરતમાં પ્રથમ વખત આપણા સુરતમાંથી 6 અને ટોટલ દક્ષિણ ગુજરાતમાંથી આપણે 8 વિજય થયા છે ઉમેદવારો। એનો આપણે બધા આજે વિજય સરઘસ કાઢીને એ બધાના માનમાં આપણે એમને શુભેચ્છા પાઠવવાની છે। બીજું કે આટલી મોટી સંખ્યામાં કોઈ પણ વખત આટલા હોદ્દેદારો જીતીને કે ઉમેદવારો જીતીને આવ્યા નથી। સુરત માટે સારી વાત છે, દક્ષિણ ગુજરાત માટે ઘણી સારી વાત છે અને જે ઉમેદવારો આવેલા છે જીતીને તે એકદમ સક્ષમ, ઉત્સાહી અને કામ કરી બતાવે તેવા છે, જેથી મને સાથ મળી રહેશે। મારા જે પ્રશ્નો છે, સુરત જિલ્લા વકીલ મંડળના જે પ્રશ્નો છે એ લોકો ખભે ખભે આપીને મને સાથ સહકાર આપશે એવી હું અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને સુરતના ઘણા બધા લોકો ચૂંટાઈને આવ્યા છે,
તો શું લાગે છે સુરતનો કયો એવો મુદ્દો છે જેનો હલ આવી શકે? સુરતનો જે મેઇન પ્રાણ પ્રશ્ન છે, મુદ્દો છે, તે કોર્ટ બિલ્ડિંગનો છે અને એ લગભગ મળે એવી આશા પૂરેપૂરી છે. પરંતુ એ મળ્યા પછી બિલ્ડિંગ કેવું બાંધવું, કઈ રીતનું બાંધવું, વકીલોને એમાં કેટલી સગવડો મળી રહે તે માટે પણ આ ટીમની ખૂબ જ જરૂર છે. અને રાજ્ય સરકારમાં જે રજૂઆતો કરી શકે તેવા આમાંથી મોટેભાગના ઉમેદવારો છે. મને આશા છે તેઓ ઉપર સુધી આ બધા પ્રશ્નોનું રજૂઆતો કરશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.